पद्मासना। પણ આ લેક્ચર કેવું કે તમને આગળ જઈને નીટ બેઝ છે કે ગુજસેટ બેઝ, જો એક્ઝામ આવશે ગુજસેટની હશે તો, બાકી નીટ બેઝ માટે બી કેવું છે આપણા માટે કામનું છે. તો અત્યાર સુધી આપણે જે કંઈ ભણ્યા તો અલિંગી પ્રજનનની વાત કરી હતી. તો અલિંગી પ્રજનનની અંદર કુદરતી પદ્ધતિ વનસ્પતિની ભણ્યા, જેમાં ભૂસ્તારી, અધોભૂસ્તારી, ગાંઠામોડી, કંદ, આ બધું કેવી હતી કુદરતી પદ્ધતિ. એ રીતે એક પદ્ધતિ બીજી બી છે, જે પદ્ધતિને શું કહેવામાં આવે છે, વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન. વનસ્પતિમાં શું કરે, વાનસ્પતિક પ્રજનન, પણ કઈ પદ્ધતિ દ્વારા? કૃત્રિમ પદ્ધતિ દ્વારા. અત્યાર સુધી આપણે જોયા તે કુદરતી, હવે કઈ જોવાની છે? કૃત્રિમ પદ્ધતિ. તો કે છે વનસ્પતિમાં કૃત્રિમ પદ્ધતિ એટલે શું? કે છે વનસ્પતિનો કોઈ એક ભાગ કે વનસ્પતિનો કોઈ એક ટુકડો એ છૂટો પાડીને તેમાંથી નવી વનસ્પતિનું શું કરવાનું છે? સર્જન. અને આ જે નવી વનસ્પતિનું સર્જન કરવાનું છે તે પદ્ધતિ કોના દ્વારા કરવાનું છે? કૃત્રિમ પદ્ધતિ. અને એ કૃત્રિમ પદ્ધતિ 3 છે. કેટલી છે? 3. પહેલો આવશે કલમ કરવી, બીજી છે દાબ કલમ કરવી. કઈ પદ્ધતિ? દાબ કલમ કરવી. અને ત્રીજી પદ્ધતિ છે તે આરોપણ. કઈ પદ્ધતિ જોવા મળશે? આરોપણની પદ્ધતિ. આ 3 પદ્ધતિ આપણે જોઈશું કે કઈ રીતે કૃત્રિમ પદ્ધતિ વનસ્પતિની અંદર થાય છે, તેની માટેની આપણે માહિતી જોઈશું. પહેલી પદ્ધતિ કઈ? કલમ કરવી. કઈ પદ્ધતિ? કલમ કરવી. કે છે આ પદ્ધતિમાં શું? તો કે કોઈ પણ વનસ્પતિના મૂળ અસ્થાનિક રીતે એને ઉત્પન્ન કરવામાં આવે. અસ્થાનિક રીતે શું કરે? ઉત્પન્ન કરવામાં આવે. એટલે કે વનસ્પતિનો જે મૂળવાળો જે ભાગ ખરો, તો વનસ્પતિના મૂળવાળા ભાગને તો શું કરશે? તો કે વનસ્પતિનો જે મૂળવાળો ભાગ, તો કે મૂળના ભાગને શું કરવાનું છે? મૂળના ભાગને કાપીને જ્યાં ભેજવાળી જગ્યા હોય, ત્યાં શું કરવાનું? દાટવાનું. એટલે દાટવામાં આવે, જેના દ્વારા નવી વનસ્પતિ અસ્થાનિક મૂળ સ્વરૂપે શું કરશે? સર્જન કરશે. એ પદ્ધતિને કહેવામાં આવશે કલમ કરવી પદ્ધતિ. જેના ઉદાહરણ આપણે જોઈશું તો કયા આવશે? તો કે પહેલું ગુલાબ. કયું આવશે? ગુલાબ છે, લીંબુ છે, પછી ચીની ગુલાબ, પછી આવશે ગુલાબ દાઉદી, પછી આવશે સેવંતી. તો આ બધા એના શેના ઉદાહરણો છે? બધા દાબ કલમ કરવાના. શેના ઉદાહરણો છે? આ બધા દાબ કલમ કરવાના ઉદાહરણો છે. ક્લિયર? હવે આ જે પ્રક્રિયા કરી, તો મારે કોઈ બી વનસ્પતિને આમાંથી ઉગાડવી હોય તો મારે કઈ પદ્ધતિ અપનાવવાની? કૃત્રિમ સ્વરૂપે કલમ. અને એક આવશે છેલ્લું
સીડી. આ બધી પદ્ધતિ શેની છે તો કે આ બધી પદ્ધતિ કલમ કરવી પદ્ધતિ છે. ક્લિયર? હવે આવશે દાબ કલમ. તે કે છે દાબ કલમ ની અંદર શું કરવાનું તો માનો કે આ જમીન છે, આ શું છે જમીન, એમાં પ્રકાંડ વાળો ભાગ છે, સમજો નીચે મૂળ છે, તો મૂળમાંથી શું કરશે કે આ એક ભાગ ખરો તો પ્રકાંડનો એક ભાગને શું કરશે આ રીતે એને વાળવામાં આવશે. એવું સેમ બીજો એક ભાગને શું કરશે વાળવામાં આવશે. જે ભાગ વળેલો છે તેને શું કરશે જમીનમાં દાટશે. જમીનમાં જે ભાગને દાટેલો હશે તેથી શું કરશે નવી વનસ્પતિ કલિકા શું કરશે ઉત્પન્ન કરશે. પડી ખબર? આ નવી વનસ્પતિ ઉત્પન્ન થશે એટલે આ ભાગને શું કરશે જે મુખ્ય પ્રકાંડ વાળો હવાઈ ભાગ ખરો તેથી શું કરવામાં આવે એને કાપ મૂકવામાં આવે અને તેથી નવી વનસ્પતિનું શું થાય છે સર્જન કરો. આ પદ્ધતિને કહેવામાં આવશે દાબ કલમ. એટલે શું કે વનસ્પતિમાં હવાઈ ભાગ એટલે કયો પ્રકાંડ એનો એક ભાગ જમીનમાં શું કરવામાં આવશે દાટવામાં આવશે. પણ એ ભાગ કયો જમીનમાં કે વનસ્પતિના વચ્ચેનો ભાગ. તો આ એનો શું થયો વચ્ચેનો ભાગ. આ વચ્ચેના ભાગને શું કરશે દાટશે અને ત્યાંથી પછી નવી અસ્થાનિક મૂળનું શું થશે સર્જન થશે અને આ જે વનસ્પતિ ખરી એની કાપ મૂકી દઈશું એટલે આ નવી વનસ્પતિનું શું થયું સર્જન. આ પદ્ધતિને કહેવામાં આવશે દાબ કલમ કરવી પદ્ધતિ. હવે આના તમારે ઉદાહરણ જોવા હોય તો આના ઉદાહરણની અંદર એક છે ગુલાબ, એક છે લીંબુ, એક છે જાસૂદ અને જુઈ વગેરે. આ બધાના શું છે એના ઉદાહરણો છે દાબ કલમ કરવાની પદ્ધતિ. રેડી? બે પદ્ધતિ રેડી થઈ. એક હતી કલમ કરવી, બીજી પદ્ધતિ હતી દાબ કલમ. હવે ત્રીજી પદ્ધતિ જોઈશું આપણે આરોપણ. આરોપણ પદ્ધતિ. આ પદ્ધતિની અંદર શું બે વસ્તુ તમારે યાદ રાખવાની. તો આ પદ્ધતિની અંદર જ્યારે તમારે બે વનસ્પતિના ઈચ્છિત લક્ષણો પેદા કરવા એક જ વનસ્પતિ માટે તારે કામમાં લાગે. એટલે શું કે આરોપણ કરવું હોય ને તો એની જે મુખ્ય વનસ્પતિ ખરી તો મુખ્ય વનસ્પતિનું કયું આવશે પ્રકાંડ વાળો ભાગ, ઉપરનો ભાગ, જેને કહેવામાં આવશે સ્ટોક. શું કહેવાશે સ્ટોક. અને જે બીજી વનસ્પતિ તમે યુઝ કરશો, બીજી વનસ્પતિ જેને તમે કાપી છે એ બીજી વનસ્પતિનો ભાગ તમે સ્ટોક ઉપર લગાવશો તેને કહેવામાં આવશે સાયન. શું કહેવામાં આવશે સાયન. એટલે સમજાવો. માનો કે આ એક વનસ્પતિ છે, એક વનસ્પતિ એનું શું છે પ્રકાંડ, તો હું એને નામ આપીશ વનસ્પતિ નંબર 1. ક્લિયર? હવે શું કરીશ કે આટલો ભાગ જે ખરો મેં તે કાપી કાઢ્યો અને એની ઉપર બીજી એક નવી વનસ્પતિ શું કરીશ દાખલ કરીશ અને આ જે ભાગ બનશે તેને શું કહેવામાં આવશે સાયન. આ પદ્ધતિ એટલે કઈ પદ્ધતિ થશે આરોપણ. અને આરોપણ પદ્ધતિના અલગ અલગ પ્રકાર છે. પહેલું છે ફાટ આરોપણ, બીજું છે જીવા આરોપણ, ત્રીજું છે ખૂટી આરોપણ, ચોથું છે તાજ આરોપણ. આ બધી પ્રક્રિયા શેની છે આરોપણ કરવાની પ્રક્રિયા છે. તમને કેવું કામમાં લાગશે. અને આ બધી પ્રક્રિયા એ બી આરોપણના એક પ્રકાર છે અને એક આવશે કલિકા આરોપણ. કઈ પદ્ધતિ આવશે કલિકા આરોપણ. અને આના ઉદાહરણ તમારે જોવા હશે તો આના ઉદાહરણ કયા આવશે કે છે લીંબુ. તો તમે જોયું તો 3 કલમ પદ્ધતિની અંદર કૃત્રિમમાં લીંબુ આવ્યું. પછી છે સફરજન, નાશપતિ, જામફળ, કેરી. આ બધી વનસ્પતિની અંદર કઈ પદ્ધતિ કાર્ય કરે છે આરોપણની પદ્ધતિ. ક્લિયર થયો? આ થોડું એક્સ્ટ્રા તો જે તમને મેં સમજાવ્યું કે શું કહેવા માંગે છે તે. ક્લિયર થયું? કૃત્રિમ પદ્ધતિ 3 હતી. કલમ કરવી જે ભેજવાળી જગ્યા માટે, દાબ કલમની પદ્ધતિ જમીનની અંદર દાટવાની,
પછી પિતૃ પ્રકાંડથી એને છૂટી પાડી દેવાની. અને ત્રીજી હતી આરોપણ. એમાં સાયોન અને સ્ટોકની પ્રક્રિયા જે તમને સમજાય. ફાટ આરોપણ, જીવ આરોપણ, ખોટી આરોપણ, તાજ અને કલિકા. ફાટ એટલે શું? તો કે છે વનસ્પતિનો આ જે ભાગ હશે પ્રકાંડ, તો અહીંયાથી શું મૂકવામાં આવશે? ફાટ. અને અહીંયા બીજી વનસ્પતિ એટલે આ સાયોન તરીકે વળશે, જેને કહેવામાં આવશે ફાટ આરોપણ. પછી જીવ આરોપણ એટલે શું? તો સેમ જ, તો અહીંયાથી આવી એક રચના બનશે, તેને જીવ આરોપણ. ખૂટીની અંદર શું? તો આપણે ઘરે નહીં પેલું ખૂટી લટકાય કપડા લટકાવવા માટેની, તેવી પદ્ધતિ આવશે, તેની પડતાય આને કહેવામાં આવશે ખૂટી આરોપણ. તાજ આરોપણ પછી કલિકા જોઈ લો, તો કલિકાની અંદર બી સેમ, જેવું જીવા અને ફાટની અંદર તેવું બહારના ભાગની અંદર એને જોઈન કરવામાં આવે. અને તાજ આરોપણ એટલે શું? તો કે આ એનું પ્રકાંડ છે અને એની પર બીજી વનસ્પતિ મૂકવામાં આવે, તેને કહેવામાં આવશે તાજ આરોપણ. આ બધી પદ્ધતિ શેની થઈ છે? આરોપણની પ્રક્રિયા. ક્લિયર? હવે બીજી એક વસ્તુ કે વાનસ્પતિક પ્રજનન કેમ મહત્વનું વનસ્પતિ માટે? તો પહેલું કે તમારે કોઈ બી ઈચ્છિત લક્ષણો જોતા હોય બે અલગ અલગ વનસ્પતિના એક જ વનસ્પતિમાં, તો વાનસ્પતિક પ્રજનન મહત્વનું. જેમ કે આપણે અત્યારે યુઝ નહીં કરતા ગધા લીંબુ, હાઇબ્રિડ કહીએ છીએ, તે બી વાનસ્પતિક પ્રજનનનું મહત્વ, એનો એક ભાગ. પછી માનો કે કોઈ વનસ્પતિ છે તેના પ્રકાંડની અંદર કોઈ રોગ થયો છે, કાં તો બીજી વનસ્પતિમાં, તે રોગિષ્ટ ભાગને દૂર કરીને તમે આરોપણ દ્વારા બી નવી વનસ્પતિ વિકસાવી શકો છો. પછી ત્રીજી વસ્તુ એવી છે કે એનો મહત્વ કે પિતૃઓની અંદર તમારે લક્ષણો વિકસાવવા હોય તો બી આ કાર્ય મહત્વનું છે. ચોથી કે લિંગી પ્રજનનની પદ્ધતિ દરમિયાન કોઈ બી વનસ્પતિની ઉત્તરજીવિતતા નબળી હોય, કાં તો એની લાંબી સુસુપ્ત અવસ્થા રહેતી હોય, વિકાસ ઝડપી ના થતો હોય, તો તમે કૃત્રિમ પદ્ધતિનો એટલે કે વાનસ્પતિક પ્રજનનની પ્રક્રિયા બી કેવું એમાં ભાગ ભજવીને નવી વનસ્પતિનો વિકાસ કરી શકો છો. આ બધી પ્રક્રિયા થઈ આરોપણ માટેની, દાબ કલમ અને કલમ કરવી જે કૃત્રિમ પદ્ધતિ. અને છેલ્લા જે 4 પોઈન્ટ મેં તમને કીધા, જે મોડે બોલ્યો છું, એટલા માટે મોડે બોલ્યો છું કે મને ખ્યાલ આવે કે તમે લોકો ધ્યાનથી લેક્ચર સાંભળો છો કે નહીં સાંભળતા. તમારે આ વનસ્પતિક પ્રજનનના જે 4 પોઈન્ટ બોલ્યો છો તે તમારે નોટ ડાઉન કરવાના છે. એ વનસ્પતિ આ જે આજનો ટોપિક હતો, જે આપણી ટેક્સ્ટબુકમાં નહીં આપ્યો, પણ તમને એક એક્સ્ટ્રા મેં કીધેલું છે, જે નોટ ડાઉન કરી રાખજો, જે તમને પાછળ બહુ જ કામમાં લાગશે આ વસ્તુ. તો આજે અહીંયા આપણું અલિંગી પ્રજનનની પ્રક્રિયા, વાનસ્પતિક પ્રજનનની પ્રક્રિયા, વનસ્પતિ અને પ્રાણી બંનેની સંપૂર્ણ રીતે શું થાય છે? પૂરી. હવેનો આપણો નેક્સ્ટ ટોપિક આવશે લેક્ચર, તે શેનો હશે? લિંગી પ્રજનનની પ્રક્રિયા. ક્લિયર થયું? કોઈને ડાઉટ હોય તો મને પૂછવાની છૂટ છે, ગમે તારે મને પૂછી શકો છો. બધાને મારા જય સોમનારાયણ, જય મહારાજ. કઈ ડાઉટ હોય તો પૂછજો મને. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्.